દ્વારકા એલસીબીએ એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટીના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે। આ બંને શખ્સો ભાવનગરના રહેવાસી છે। ભાવનગરના આ શખ્સોના કબજામાંથી એમ્બરગ્રીસનો જે જથ્થો મળી આવ્યો છે તે જથ્થાની બજાર કિંમત આશરે ₹1 કરોડ આંકવામાં આવી છે। જે 2 શખ્સોની ધરપકડ થઈ છે તે પૈકી એક શખ્સનું નામ નીરવ ભટ્ટ અને અન્ય એક શખ્સનું નામ સુનિલ સંભવાણી છે। દ્વારકા પોલીસે બીએનએસની કલમ 106 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। એમ્બરગ્રીસનો આ જથ્થો વધુ તપાસ માટે એફએસએલની ટીમને સોંપવામાં આવ્યો છે। જાહેર થયેલી માહિતી મુજબ આ બંને શખ્સો ભાવનગરથી એમ્બરગ્રીસ વેચવા માટે દ્વારકા આવ્યા હતા। જોકે આ શખ્સો દ્વારકામાં કોને મળવા માટે આવ્યા હતા તે વિગતો તપાસ બાદ જાણમાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની સારી એવી ડિમાન્ડ રહે છે। એમ્બરગ્રીસ દવાઓ સહિતના વિવિધ ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું કહેવાય છે। એમ્બરગ્રીસની દાણચોરી સૌરાષ્ટ્રના દરિયા કિનારે કોઈના માટે નવી વાત નથી। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર જિલ્લાનું એમ્બરગ્રીસનું આ પ્રકરણ છેલ્લા 8-10 દિવસથી સમાચારોમાં ચમકી રહ્યું છે। તે દરમિયાન હવે આ મામલો દ્વારકા સુધી લંબાયો છે। આ સમગ્ર વિષય અંગે દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડે આપેલી વિગતો પ્રસ્તુત છે। ગઈકાલે તારીખ 10 ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશનને એક 2 જણાની શંકાસ્પદ મૂવમેન્ટ લગતની ઇન્ફોર્મેશન મળેલી હતી। જે આધારે સ્થાનિક પોલીસ તેમજ અમારી એલસીબી ટીમ દ્વારા સદર માણસો ઉપર વોચ રાખવામાં આવેલી હતી અને એ માણસોને જ્યારે પૂછતાછ કરવામાં આવી ત્યારે તેમના પાસેથી એક શંકાસ્પદ બેગ મળેલું હતું જેમાં કાળા કલરના મોટા જથ્થા ટુકડા હતા। જે બાબતે એમને પૂછતા તેમણે એવું જણાવેલ કે આ વેલ માછલીના ઉલટીના ટુકડા છે। જે બાબતે ખરાઈ કરવા માટે તમે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ સાથે રાખીને તેમનું પંચનામું કરીને તેમને આ ટુકડા બતાવવામાં આવેલ તો તેમને પ્રાથમિક દ્રષ્ટિએ આ વેલ માછલીના ટુકડા હોવાનું જણાવેલ। આ બાબતે જે શંકાસ્પદ બેગમાં મટીરિયલ હતું એ સબબ પોલીસ દ્વારા બીએનએસએસ 106 મુજબ આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તેમજ આ બાબત વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આવરી લેવાની બાબત હોય ફોરેસ્ટ વિભાગને આગળની કાર્યવાહી કરવા માટે અમે સોંપેલું છે। 2 જણ જે હતા તેમનું નામ છે નીરવભાઈ બાલાભાઈ ભટ્ટ અને સુનિલભાઈ ચંદ્રકાંતભાઈ સંભવાણી। બંને ભાવનગરના રહેવાસી છે અને અહીંયા દ્વારકા ખાતે વેલ માછલીની ઉલટી વેચવા માટે તેઓ ગ્રાહક શોધી રહેલ હતા। આ મુદ્દામાલની કિંમત મુદ્દામાલનો વજન હાલ 1.15 kg છે જેની બજાર કિંમત ગણવા જઈએ તો 1.15 CR જેટલી માની શકાય છે અને આગળની કાર્યવાહી હાલ ફોરેસ્ટ વિભાગ કરી રહ્યા છે। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો।